નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। નવા વર્ષની ઉજવણી માટે યુવાનોમાં થનગનાટ, પોલીસ તંત્ર સજ્જ। આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ છે। રાત્રે 12 વાગ્યાના ટકોરે નવું વર્ષ 2025 શરૂ થશે। ત્યારે આ નવા વર્ષને આવકારવા માટે આણંદ સહિત સમગ્ર જિલ્લાભરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને યુવાનો હોટલ તેમજ ક્લબમાં નવા વર્ષની પાર્ટી યોજવા માટે થનગની રહ્યા છે। તો બીજી બાજુ આણંદ જિલ્લા પોલીસ પણ એલર્ટ બની છે। દારૂની હેરાફેરી રોકવા તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જિલ્લાના વડામથક આણંદના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ સઘન કર્યું છે તેમજ પેટ્રોલિંગ પણ વધારી દીધું છે। આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ જણાવે છે કે આજે સાંજથી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે। આ વાહન ચેકિંગ દરમિયાન બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે અને જે લોકો દારૂ પીને વાહન ચલાવતા હોય તેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ફાર્મ હાઉસ, હોટલ અને ગેસ્ટ હાઉસમાં થનાર પાર્ટીઓમાં કેફી પીણાનો ઉપયોગ ન થાય તે માટે પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે। તદુપરાંત જ્યાં અનિચ્છનીય બનાવ બનવાની વધુ શક્યતા રહેલી છે તેવા અગત્યના રૂટ પર સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।